નમસ્કાર, હું જીગર પ્રજાપતિ આપ સર્વેનું જીગરની વિદ્યા મંદિરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આવનારી લોકસભાની ચૂંટણીમાં આપણે મતદાન મથક પર સરળતાથી કામગીરી કરી શકીએ એ માટેનું હું આપણને આ વિડીયો રજૂ કરું છું. તો મતદાન શરૂ કરતાં પહેલાં આપણે મોક પોલ ઓનલી ઇન વન પેજ એ માટેની આ માહિતી છે. મતદાન શરૂ થતાના 1 કલાક પહેલાં આ પ્રક્રિયા શરૂ થવી જોઈએ. પ્રક્રિયા પૂરી કરતા જાઓ અને જે ચેકબોક્સ છે એમાં ટિક કરતા જાઓ, જે સરળતાથી આપણે આ પ્રક્રિયા કરી શકશું. સૌપ્રથમ આપના બૂથ પરના તમામ સ્ટાફને સવારે 5:45 કલાકે હાજર રાખો. જેથી તમામ સ્ટાફ હાજર હશે તો આપણને કામગીરીમાં સરળ રહેશે. જો મતદાન એજન્ટ હાજર થઈ ગયા હોય તો તેમની સાક્ષીમાં સવારે 6 કલાકે મોક પોલ શરૂ કરો. પણ જો મતદાન એજન્ટ હાજર ન હોય તો 15 મિનિટ રાહ જોઈ અને પ્રક્રિયા શરૂ કરો. બેલેટ યુનિટ, વીવીપેટ, કંટ્રોલ યુનિટ મુજબનું જોડાણ કરો. વીવીપેટની પાછળની સ્વિચ ઊભી સ્થિતિમાં એટલે કે ઓન કરો. આડી સ્થિતિમાં છે તો ઓફ હશે અને ઊભી સ્થિતિમાં છે તો ઓન હશે. હવે કંટ્રોલ યુનિટની સ્વિચ ઓન કરો એટલે કે પહેલાં વીવીપેટ પછી સીયુની સ્વિચ ઓન કરો. હવે આશરે 1.5 મિનિટ સમય સુધી ઈવીએમની પ્રક્રિયા ચાલે ત્યાં સુધી શાંતિ રાખો. ઈવીએમની બધી પ્રક્રિયાઓ દરમિયાન ડિસ્પ્લે તરફ આપનું ધ્યાન હોવું અનિવાર્ય છે. સમયના આ ગાળા દરમિયાન મોક પોલ પ્રમાણપત્રક તૈયાર કરી શકાય. હવે વીવીપેટના ડ્રોપ બોક્સમાં 7 કાપલીઓ જનરેટ થઈ હશે એ જોઈ લેવું. કંટ્રોલ યુનિટમાં ટોટલ 0 છે તે એજન્ટને બતાવી દેવું. આપે કુલ 50 મત નોટા સહિતના તમામ ઉમેદવારને સરખા ભાગે તથા ક્રમબદ્ધ નાખવા. દાખલા તરીકે નોટા સહિત 4 ઉમેદવાર હોય તો પ્રથમની ચોથા તરફ વારાફરતી આપતા જાઓ, જેથી પ્રથમ અને બીજા ઉમેદવારને 13 મત તેમજ ત્રીજા ઉમેદવારને અને નોટાને 12 મત મળશે. 50 મત પૂરા થાય એટલે સીયુને ક્લોઝ રિઝલ્ટ દ્વારા દરેક ઉમેદવારનું પરિણામ બતાવો તેમજ મોક પોલ પ્રમાણપત્ર પર લખો તેને કુલ મતદાન મત સાથે પણ સરખાવો. એજન્ટની સહીઓ કરાવો. હવે વીવીપેટના ડ્રોપ બોક્સમાં પડેલા મત બહાર કાઢીને સીયુના પરિણામ સાથે મેળવી લો. પ્રમુખ અધિકારીના એકરારનું ફોર્મ ભરી એજન્ટની સહી કરાવો. હવે ખૂબ જ અગત્યની બાબત, સીયુને ક્લિયર કરી એજન્ટને ટોટલ 0 છે તે બતાવો. પછી સીયુને સીલ કરવાનું. વીવીપેટના ડ્રોપ બોક્સમાંથી કાઢી ગણેલી 50 કાપલીઓ તથા તેની સાથે ટેસ્ટિંગવાળી 7 મળીને કુલ 57 કાપલીઓ પાછળ મોક પોલ સ્લીપનો સિક્કો લગાવી કાળા કવરમાં મૂકી પ્લાસ્ટિક કન્ટેનરમાં મૂકી કન્ટેનરને પેપર સીલથી સીલ કરો. વીવીપેટના ડ્રોપ બોક્સને બંધ કરી અને એને પણ સીલ કરો. જો ઉપર મુજબની પ્રક્રિયા યોગ્ય રીતે પૂર્ણ થઈ ગઈ છે તો આપ હવે આપેલા સમય મુજબ સમય મુજબ મતદાન શરૂ કરવા તૈયાર છો. તો આ રીતે સરળતાથી આપણે મોક પોલની શરૂઆત કરી અને મતદાન શરૂ કરી શકીએ છીએ. તો આ વિડીયો જરૂરથી તમને ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. તો ચૂંટણીને લગતા અગત્યના વિડીયો માટે તરત જ આ ચેનલને સબસ્ક્રાઈબ અને આ વિડીયો જો ગમે હોય તો લાઈક બટન ઉપર જરૂરથી લાઈક કરી અને શેર બટન પર શેર કરજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.